હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મારે જવાનું હતું ભાવનગર, એટલે આપણે વહેલા નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી. એટલે હવે કરવાનું છે મારી દિવાળી ધોવું, પછી નાસ્તો કરીને પછી આપણે નીકળીએ. હાલો દીવો ધૂપ કરી નાખીએ તો. તો આપણે દિવાળી થઈ ગયા હતા ને અમુક હાલો દિવાળી તો થઈ ગયા, તો આપણે સૂરજ દાદાને લોટો ચડાવી દઈએ. તો હાલો હવે લોટો ચડાવી દઈએ. તો આપણે બૂટ પહેરીને થઈ ગયા છીએ રેડી, કેમ કે જવાનું છે ભાવનગર. થઈ ગયું છે થોડુંક આપણે મોડું. હાલો હવે જઈએ ભાવનગર. ભાવનગર ગયા છીએ. ગાડીમાં આવતો તો કંઈક થોડોક અવાજ, તો હું આગળ ગેરેજ છે ત્યાં બતાવી દીધી. ગેરેજમાં બતાવ્યું તો એ ભાઈ કહે કે આ સેન્સરનો વાંધો છે, આમાં નવા સેન્સર નખાવવા પડશે. ભાવનગર પોખતાની સાથે વહી ગયા આપણે કપડાં લેવાના. પહેલાં જોઈ લીધું આપણે પેન્ટનું કલેક્શન, ભાઈ જોરદાર કલેક્શન જો. પેન્ટની ચોઈસ થઈ ગઈ, પછી હું પહેરી લઈ શર્ટ લાગતો તો મસ્ત અમારા વાલા. એ જોડી પસંદ ન આવી મને, ભાઈ બીજી બતાવી જોડી, તો એ કરી આપણે ડન. હો ભાઈ, मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. ભાવનગર થી આપણે કપડા લઈને નીકળી ગયા. જો કપડા અહીં છે, આપણે જવાનું છે ઘરે. જો ભાઈ કપડા લઈને હું આવી ગયો છું ઘરે. કપડા લાવ્યો. જો કપડા લઈને પહોંચી ગયા છે ઘરે. જો ફોન આવ્યો કોકનો. જો આજે આપણે હોવાનું હતું બહાર ફળિયામાં, તો બધો પથારી કરી નાખી, પંખો પણ મૂકી દીધો છે. અને હવે થાય છે બહુ ગરમી, કેમ કે આગળ ગયા હતા આપણે ભાવનગર. આખા દી તડકામાં રહ્યા, એટલે પંખો થોડોક અત્યારે નાહી લઈએ. નાહીને પછી આગળ મળીએ. ચાલો આપણે નાહીને થઈ ગયા છીએ ફ્રેશ, કેમ કે યાર આખો દિવસ થતી હતી બહુ ગરમી વધારે પડતી. કેમ કે ભાવનગર ગયા હતા એટલે ગરમી હતી પણ બહુ વધારે. મમ્મીને તો આજ હોવાનું છે આપણે બહાર. પથારીને એવું આપણે કરી નાખ્યું છે. હવે થાકી ગયા એટલે સૂઈ જવું છે. ચલો ગુડ નાઇટ એન્ડ જય ભવાની. મળ્યા નવો લોક સાથે.